તાલાળાની હિરણ નદીનું દરિયામાં વહી જતું વધારાનું પાણી કપિલા નદીમાં ડાયવર્ટ કરાતા અસંખ્ય ગામોને સિંચાઈનો લાભ મળશે. સાથે હજારો કુવાઓ પણ રિચાર્જ થશે. છેલ્લા એકાદ દાયકાથી વિશ્વભરમાં પાણીની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ પાણીના સંરક્ષણ અને સદુપયોગ માટે અગત્યના પગલાં ભરી રહી છે. આ સંદર્ભે તાલાળા વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની રજૂઆત બાદ સિંચાઈ વિભાગ દ્વારા હિરણ નદીનું દરિયામાં વહી જતું 196 ક્યુસેક પાણી કેનાલ મારફતે કપિલા નદીમાં ડાયવર્ટ કરાયું છે. બાઇટ 1 ભગવાન બારડ ધારાસભ્યની રજૂઆત અને સરકાર અને સિંચાઈ વિભાગના નિર્ણયથી તાલાલા સહિત વેરાવળ તાલુકાના 15થી વધુ ગામના અનેક ખેડૂતોને સીધો લાભ મળવા જઈ રહ્યો છે. અંદાજે 3000 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન સિંચાઈ માટે જળસંપન્ન બનશે. તો સાથે જ કપિલા નદીમાં પાણી વહેતા થતા આસપાસના અસંખ્ય કુવાઓ રિચાર્જ થશે, જેનો લાભ ખેડૂતોને ખાસ કરીને શિયાળુ અને ઉનાળુ પાક લેવા માટે મળશે. આ મહત્વપૂર્ણ યોજના લઈને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમણે રાજ્ય સરકાર તેમજ ધારાસભ્ય ભગવાન બારડનો આભાર વ્યક્ત કર્યો હતો. ગીર સોમનાથ જિલ્લાનું ધામણો ગામના અંદર સરપંચ તરીકે 9 વર્ષથી હું ફરજ નિભાવું છું. કપિલા નદીની અંદર 6-7 દિવસની અંદર આ પાણી છોડવામાં હિરણ ડેમ ઉપરથી છોડવામાં આવ્યું. એ અમારા ગામના જે પાણી છોડવાથી અમારા ગામના ખેડૂતોને ઘણો બધી ફાયદો થયો છે. તેમજ ખેડૂતોને તો ફાયદો થયો છે, પણ ગામને પણ ફાયદો થયો છે. ગામના તળ ઊંચા આવ્યા છે. ગામને કાયમ માટે પાણીની સમસ્યાનો હલ થઈ જાય અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે ખેડૂતો આ વિસ્તારની અંદર હેરણ નંબર 2 ત્યાં 200થી 300 ખેડૂતો આવેલા છે, એનો ફાયદો થયો છે. મારા ગામને તો ઠીક ફાયદો થયો જ છે 100%. અહીંથી આવેલા જે બાદલપરા સુધીના જે ગામડાઓ છે, એ ગામડાને 30થી 40 ગામડા છે, એ ગામડાને પણ 100% ફાયદો થશે અને થવાનો છે. બસ એટલું કહીને વિનું છે. આ પાકને ઉનાળા જો વરસાદ તો ઓછો થયો છે આ વર્ષે, પણ જો ઉનાળા દરમિયાન જો આ પાણી છોડવામાં આવે કાયમ માટે રહે તો દરેક ખેડૂતનો જે સમસ્યા છે, પાણીની સમસ્યા છે, એ પાણીની સમસ્યા હલ થઈ જાય અને ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય. કારણ કે ઉનાળા દરમિયાન પાણી ઘટે, છેલ્લા ગાળાની અંદર જે ખેડૂતોને પાણી ઘટે એને પૂરતા પ્રમાણમાં પાણી મળી જાય અને ખેડૂતો એનું જે ખેતરની અંદર જે પાક વાવેલો હોય એની રીતના કાયમ માટે લે. અને ખેડૂત પુત્ર તરીકે હું એટલું જ કહેવા માગું છું કે સરકારશ્રીએ જે આ અમારી કપિલા નદીનું જે પાણી 7-8 દિવસથી છોડ્યું છે, એના માટે હું સરકારશ્રીનો આભાર માનું છું. કારણ કે અમારા ગામમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે અને એથી જે પાણીનું સ્તર છે એ ખૂબ નીચું જઈ રહ્યું છે. પણ આ પાણી છોડવાથી હવે ધીરે ધીરે પાણીનું સ્તર ઊંચું આવતું જશે અને ખેડૂતોને શિયાળો અને ઉનાળો પાક લેવામાં ખૂબ સરળતા પડશે. હાલ કેટલા ગામને લાભ થશે અને કયા કયા પાકને લાભ થશે આમાંથી? હાલ અત્યારે અમારે અહીંયાથી આગળના જે 30-40 ગામડા બાદલપરા સુધીના છે, એ બધા ગામડાઓને આનાથી લાભ થશે. કારણ કે અત્યારે વરસાદનું આ વખતે બધા વિસ્તારમાં ખૂબ પ્રમાણ ઓછું રહ્યું છે અને એનાથી પાણીના સ્તર ખૂબ નીચા જઈ રહ્યા છે. પણ આ જે કપિલા નદીમાં અત્યારે પાણી છોડવામાં આવ્યું છે, એનાથી જે શિયાળો ઉનાળુ પાક છે એ સરળતાથી ખેડૂતો લઈ શકે અને જે ખેડૂતોમાં ડરનો માહોલ હતો એ હવે ભયમુક્ત ખેડૂતો પાક લઈ શકે. આ વખતે ગીરની અંદર ચોમાસાનો સારો વરસાદ પડવાને કારણે જંગલની અંદર આવેલો કમલેશ્વર ડેમ અને ઉમરેઠી 2 નંબરનો ડેમ હેરણ નદી ઉપરના જે આવેલા છે, બંને ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. અને ઓવરફ્લોને કારણે 1 નંબરનું પાણી છે 2 નંબરમાં આવે છે અને 2 નંબરમાંથી એ પાણી છે વધારાનું નદીની હેરણ નદીમાં છોડવામાં આવે છે અને એમને કારણે પાણી છે વધારાનું પાણી છે એ દરિયામાં જતું રહે છે. તો એને તાલાળાથી કેનાલ માટે વધારાનું પાણી એ નાની નદીઓના વેતરાઓમાં ડાયવર્ટ કરવા માટે હમણાં થોડાક દિવસ પહેલા એ પાણી સરકારશ્રી મંજૂરી લઈને એમાં છોડવામાં આવ્યું છે અને એ સુસરી નદી કહેવાય છે કપિલા. અને એ પીપરવા ગામ જે છે તાલાળાની બાજુમાં, એ પીપરવા ગામ મેરે નદી આવેલી છે ને ત્યાંથી એ પાણી છોડવામાં આવે છે. એ પાણી છે એ ત્યાંથી અસંખ્ય ગામો, માનો કે પીપરવા, પછી ત્યાંથી હુશિયાર, ત્યાંથી પછી ધામણવાથી પછી ગાભા, ગાભાથી ગુણપુર, ગુણપુરથી પંડવા, કોડીદરા, ઉકરાસ, નાખડા, બોરાસ, મેઘપુર, સોનારિયા, એમ થતું બાદલપરા અને બાદલપરાથી પછી પાછું ત્રિવેણી બંધારામાં પાણી જશે. એટલે એટલા ગામડાઓનો એ નદી ની અંદરથી પાણીનો પ્રવાહ અહીંયા સુધી પહોંચતો હોય છે ને એના કારણે અસંખ્ય ખેડૂતોને પણ લાભ થવાનો છે અને હજારો વીઘા જમીનમાં
એ તળમાં જે પાણી રિચાર્જ થઈને ઉતરવાનું છે વધારાનું, એને કારણે શિયાળુ પાકની અંદર પાણી ખેડૂતોને પાક લેવામાં મુશ્કેલી ન પડે અને પાણીનું તળ પણ રિચાર્જ થઈને પાણીનું લેવલ પણ ઉપર આવે છે. એના કારણે આ પાણી વધારાનું દરિયામાં જતું પાણી એ નાની નદીઓ મારફત છોડવામાં આવ્યું છે.